ચાણસ્માના બ્રાહ્મણવાડા ગામે પાવર ગ્રીડ કંપની દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે કામ ચાલુ કરવામાં આવ્યું। અગાઉ કંપની દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે વીજ વાયર નાખવા માટે આવતા ખેડૂતો દ્વારા વિરોધ દર્શાવવામાં આવતા પરત ફર્યા હતા। પાટણ કલેક્ટર સાથે પણ ખેડૂતો દ્વારા બેઠક યોજી હતી। આ બાબતે ખેડૂતો દ્વારા જણાવાયું હતું કે અમને પૂરતું વળતર નહીં ચૂકવવામાં આવે તો આંદોલન ચાલુ રહેશે। તો બીજી તરફ પાવર ગ્રીડ કંપનીના અધિકારીએ જણાવ્યું હતું કે સરકારની ગાઈડલાઈન મુજબ વળતર ચૂકવવામાં આવશે। ચાણસ્મા તાલુકાના બ્રાહ્મણવાડા ગામે અગાઉ પાવર ગ્રીડ કંપની દ્વારા વીજ વાયરના નાખવા માટે પોલીસ પ્રોટેક્શન સાથે આવી હતી। ત્યારે ખેડૂતોના વિરોધના કારણે વીજ કંપનીના માણસો પાછા ફર્યા હતા। ત્યારે ગત 20 તારીખના રોજ ખેડૂતો દ્વારા કલેક્ટર સાથે પણ બેઠક યોજી હતી અને આજે ફરીથી બ્રાહ્મણવાડા ગામે પાવર ગ્રીડ કંપનીના માણસો પોલીસ પ્રોટેક્શન સાથે આવે છે અને વીજ લાઈન નાખવાનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે। ત્યારે ખેડૂતોએ પણ આ બાબતે જણાવ્યું હતું કે અમારો વિરોધ યથાવત રહેશે અને આંદોલન ચાલુ રહેશે। નિખિલ જોશી, બીબી ન્યૂઝ, પાટણ। પોલીસ સાથે કામ કરવા માટે આવેલા હું, અમારો બિલકુલ વિરોધ છે કે ભાઈ અમને જ્યાં સુધી અમે માગ્યું છે કે 2017નું કમ્પેન્સેશન ના મળે ત્યાં સુધી અમે કામ નહીં કરવા દઈએ, પણ બળાત્કારથી ફોર્સના અંગાથી આવ્યા છે આ લોકો અને જોરેથી આ લોકોએ કામ કર્યું હોય, અમારી નાવ ઉપર કામ કર્યું હોય, પણ અમે આ બાબતથી ઝૂકવાના નહીં। અમારું આંદોલન અમે ચાલુ જ રાખવાના છીએ। આપનું નામ? મનુભાઈ ચૌધરી, ગામ? બ્રાહ્મણવાડા। नमस्कार, मैं पंकज गुप्ता, डीजीएम बनासकाठा पावर ग्रिड से बोल रहा हूँ। ये जो एक्चुअली जो लाइन बन रही है 765 kV की बनासकाठा अहमदाबाद लाइन है, और ये लाइन जो है वो 4 डिस्ट्रिक्ट से जा रही है, बनासकाठा और पाटन, महसाना और ये अहमदाबाद। तो अभी हम लोग काम चालू किए हैं, इसमें फाउंडेशन काम चल रहा है। तो इसमें ब्रह्मावाड़ा गांव में हम लोग काम चालू किए हैं, और इनमें जो भी कंपनसेशन जो भी रहेगा वो एज पर जो गाइडलाइन है मार्च 2024 में जो लेटेस्ट गाइडलाइन आई है उसके आधार पर हम लोग क्रॉप कंपनसेशन और लैंड कंपनसेशन पे करेंगे किसानों को। ये जो प्रोजेक्ट है ये हमारा खावड़ा में आरी का प्रोजेक्ट है 30,000 मेगावाट का। तो उसकी पावर को एविक्यूएट करते हुए हमको बनासकाठा लेके आना है। तो उसके अंतर्गत में खावड़ा में पावर जनरेशन हो रहा है, अदानी के द्वारा हो रहा है। तो उस पावर को वहाँ से लाके सीधे हम लाकड़िया से अहमदाबाद से बनासकाठा, ये इसका रूट रहेगा। और उस रूट के अंतर्गत में हमारे पास बनासकाठा से अहमदाबाद लाइन इसका एक पाथ है। तो ये थोड़ा 4 डिस्ट्रिक्ट से जा रहा है।